સ્વર્ગસ્થ કેશુબાપા જ્યારે જ્યારે વિસાવદર વિધાનસભાની ચર્ચાઓ ચાલે ત્યારે ત્યારે કેશુબાપાનું નામ એ યાદ આવે અને સતત એ ચર્ચાની અંદર પણ રહે. આમ તો સ્વર્ગસ્થ કેશુબાપા એ વર્ષ 1995ની સાલની અંદર વિસાવદર બેઠક પરથી તેઓ ચૂંટણી જીત્યા હતા અને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારથી જ વિસાવદર બેઠક એ ખૂબ ચર્ચાની અંદર રહ્યા અને સાથે જ વર્ષ 2012ની અંદર પણ ગુજરાત પરિવર્તન પાર્ટી નામની રાજકીય પાર્ટીની શરૂઆત કરી અને ગુજરાતની અંદર વિસાવદર બેઠક પરથી કેશુબાપા પણ ત્યાંથી જીત્યા હતા. જો કે હજુ પણ એ વિસાવદરની ચર્ચાઓ જ્યારે જ્યારે થાય ત્યારે કેશુબાપા એ ચર્ચામાં આવે છે અને તેમના નામનો ઉપયોગ થતો હોય તેવી ચર્ચાઓ ચારે કોર ચાલે છે. જો કે આ તમામની વચ્ચે સોશિયલ મીડિયાની અંદર AI જનરેટેડ એક વિડીયો એ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતની અંદર ખૂબ ઓછી એવી બેઠકો છે કે જે ખૂબ ચર્ચાની અંદર આવે છે. જ્યારે જ્યારે ગુજરાતની અંદર વિધાનસભાની ચૂંટણીઓ આવે છે ત્યારે ભલે ગુજરાતમાં 182 વિધાનસભા બેઠક હોય પરંતુ તેની અંદર ચર્ચાતી બેઠકો એ માત્ર 10 થી 12 છે. જેમાંની એક બેઠક એ વિસાવદર પણ છે. વિસાવદરની અંદર એ અલગ જ જુવાળ એ ચૂંટણી દરમિયાન જોવા મળતો હોય છે. વિસાવદર બેઠક એ કોઈ પણ રાજકીય પક્ષનો મોહતાજ નથી. ભલે ગુજરાતની અંદર કોઈ પણ રાજકીય પક્ષની સરકાર હોય પરંતુ વિસાવદરની અંદર કંઈક અલગ જ પરિણામો જોવા મળે છે. વર્ષ 2012ની અંદર સ્વર્ગસ્થ કેશુબાપાએ ગુજરાત પરિવર્તન પાર્ટી નામની રાજકીય પાર્ટીની શરૂઆત કરી હતી અને ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાએ ઉમેદવાર હતા અને કેશુબાપાએ પોતે વિસાવદરથી ચૂંટણી લડ્યા હતા અને એકમાત્ર એ બેઠક ગુજરાત પરિવર્તન પાર્ટીની અંદર જીત્યા હતા અને કેશુબાપા વિસાવદરથી જીત્યા હતા. જોકે ત્યારબાદ વિસાવદર બેઠક પરથી 2014માં પેટા ચૂંટણી થઈ અને ત્યારથી ફરી એક વખત ત્યાં કોંગ્રેસ એ બાજી મારી અને હર્ષદ રીબડિયાએ ત્યાંથી જીત્યા. ત્યારે ફરી એક વખત જ્યારે કેશુબાપાના નામની ચર્ચાઓ એટલા માટે ચાલી રહી છે કેમ કે વિસાવદરની પેટા ચૂંટણી જાહેર થઈ છે. વિસાવદરની પેટા ચૂંટણી જાહેર થઈ એટલે ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીએ મેદાને ઉતાર્યા અને ઇટાલિયા સૌથી પહેલા વિસાવદરમાં કેશુબાપાની પ્રતિમા પાસે પહોંચ્યા હતા અને ત્યાં ફૂલહાર કરી અને તેમના પ્રચારના તેમને શ્રી ગણેશ કર્યા હતા. આ વાત છે લગભગ 1 થી 1.5 મહિના પહેલાની. હવે જ્યારે વિસાવદરની પેટા ચૂંટણી જાહેર થઈ છે ત્યારે ફરી એક વખત કેશુબાપાના નામની ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કેમ કે સોશિયલ મીડિયાની અંદર AI જનરેટેડ એક વિડીયો એ ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેની અંદર કેશુબાપા એ ગોપાલ ઇટાલિયાને વિસાવદરનો મોરચો અને વિસાવદરના ખેડૂતો માટેનો અવાજ બનવા માટેની વાત AI જનરેટેડ વિડીયોની અંદર કરી રહ્યા છે. શું કહે છે AI વિડીયો જનરેટેડની અંદર કેશુબાપા અને ગોપાલ ઇટાલિયા સાથેની એ વાતચીત કે જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે એ પણ સાંભળો. દીકરા ગોપાલ, મેં પૂરી જિંદગી વિસાવદરના ખેડૂતોને ખેત મજૂરો માટે સંઘર્ષ કર્યો છે. હવે આ જવાબદારી તું સંભાળ અને ખેડૂતો અને ખેત મજૂરો પશુપાલકોની તકલીફ દૂર કર બેટા. બાપા, તમારા આશીર્વાદથી હું જરૂર વિધાનસભામાં પહોંચીશ અને કેશુબાપા આપની પ્રેરણાથી વિસાવદર ભેસાણના ખેડૂતો અને ખેત મજૂરોની હકની લડાઈ હું પૂરી તાકાતથી લડીશ. તો ગુજરાતનું રાજકારણ જ્યારે જ્યારે પાટીદાર સમાજની વાત આવે, જ્યારે જ્યારે વિસાવદરની વાત આવે ને જ્યારે જ્યારે સૌરાષ્ટ્રની વાત આવે ત્યારે ત્યારે સ્વર્ગસ્થ કેશુબાપાની નામની ચર્ચાઓ એ સતત ચાલતી રહે છે. આમ તો કેશુબાપાના નામની ચર્ચાઓ એ ન માત્ર વિસાવદર ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ દક્ષિણ ગુજરાતની અંદર સુરતમાં એ આઉટર રિંગ રોડના નામકરણની પણ વાત હોય ત્યારે પણ તેમના નામની ચર્ચાઓ ચાલે છે. સાથે જ સૌરાષ્ટ્રની અંદર કોઈ સંમેલન કે સાથે જ તેમના પુણ્યતિથિ નિમિત્તે કોઈ કાર્યક્રમ કરવાનો હોય ત્યારે પણ કેશુબાપાનું નામ એ ચર્ચાની અંદર આવે છે. અને ફરી એક વખત કેશુબાપાનું નામ એ વિસાવદરની પેટા ચૂંટણીઓ શરૂ થઈ છે તેના પ્રચાર પડઘમની શરૂઆત થઈ છે ત્યારે શરૂઆતી તબક્કામાં જ કેશુબાપાનું નામ એ ચર્ચામાં આવ્યું છે અને આ વખતે ચર્ચાની અંદર કેશુબાપાનું નામ એ ગોપાલ ઇટાલિયાની સાથે છે. કેમ કે જે સોશિયલ મીડિયાની અંદર AI જનરેટેડ વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં કેશુબાપા એ ગોપાલ ઇટાલિયાને આશીર્વાદ આપી રહ્યા છે અને સાથે જ તેઓ એમ કહી રહ્યા છે કે વર્ષો સુધી કેશુબાપાએ એ વિસાવદરની જનતાનો અવાજ બન્યા હતા, ખેડૂતોનો અવાજ બન્યા હતા. એ જ રીતે ગોપાલ ઇટાલિયા પણ ખેડૂતોનો અવાજ બને ને વિધાનસભામાં પહોંચે. જો કે સામે પક્ષે AI જનરેટેડ વિડીયોની અંદર ગોપાલ ઇટાલિયાનો વોઇસ એ મૂકવામાં આવ્યો છે ને જેમાં ઇટાલિયાએ કહ્યું છે કે બાપા, હું તમારા આશીર્વાદથી વિસાવદરની જનતાનો અવાજ બનીશ અને વિધાનસભામાં પણ પહોંચીશ. આ પ્રકારની વાત એ સોશિયલ મીડિયાની અંદર હાલ એ ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે.
પરંતુ શું કામ એ વારંવાર વિસાવદરની જ્યારે ચર્ચાઓ આવે છે ત્યારે સ્વર્ગસ્થ કેશુબાપાના નામનો ઉપયોગ કરવો પડે? કેમ કેશુબાપાના નામે એ ચર્ચા એ વિસાવદરના નામે થઈ રહી છે તેને લઈને પણ અત્યારે સૌ કોઈ ચર્ચા કરી રહ્યા છે. ત્યારે જ્યારથી જ કેશુબાપાએ વર્ષ 1995ની સાલમાં વિસાવદર બેઠક પરથી જીત્યા બાદ મુખ્યમંત્રી બન્યા હતા ત્યારથી જ આ બેઠક એ હાઈ લેવલની બની હતી અને સાથે જ એ લાઇમલાઇટ એ ત્યારથીની અંદર આવી હતી, કેમ કે વિસાવદર બેઠકે એક પૂર્વ મુખ્યમંત્રી પણ આપ્યા છે અને વિસાવદરની બેઠકે અનેક એ પૂર્વ મંત્રીઓ પણ આપ્યા છે. તમારું શું માનવું છે ગોપાલ ઇટાલિયાના AI જનરેટેડ વિડીયોને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.